જય શ્રી કૃષ્ણ. મારું નામ ચુડાસમા પાર્થરાજસિંહ અર્જુનસિંહ. હું આ યુવા ગીતા પ્રોગ્રામમાં આવ્યો હતો, જેની તારીખ હતી 6, 7 અને 8. અને આ યુવા ગીતા પ્રોગ્રામમાં આવવાનો મારો મેઇન મોટિવ હતો કે શ્રીમદ ભગવદ્ ગીતાનું મારે જ્ઞાન કેવી રીતે લેવું અને જ્ઞાનનું આરોહણ કેવી રીતે કરવું, અને જે મને 18 અધ્યાય દ્વારા શીખવવામાં આવ્યું છે. અને એમાં પણ મને ખૂબ જ વધારે જ્ઞાન એટલા માટે મળ્યું છે કે જે મારા પ્રશ્નો હતા, જીવનરૂપી પ્રશ્ન અત્યારે મને જે ઉદ્ભવતા હતા, યુવાનીમાં જે મને પ્રશ્ન ઉદ્ભવ્યા છે, હવે મને ગઢપણમાં જે પ્રશ્ન ઉદ્ભવવાના છે, અને જે મારે જીવન જીવવાની જે મારી કળા છે એની અંદર પણ ઘણા બધા પ્રશ્નો આવવાના છે. આવા જ અનેક પ્રશ્નો મારી વચ્ચે જો આવવાના છે, એવા પ્રશ્નોનું સોલ્યુશન મને આ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી મળ્યું છે. અને મને એક વાતની ખુશી છે કે જે હું રમત રમ્યો છું એમાંથી પણ મને શીખવા મળ્યું છે. ફોર એક્ઝામ્પલ હું કહું તો હું લોજિકલ ગીતાની મેં વાત કરું તો જેમ એમ કહેવાય ને કે મારો જે પ્રશ્ન છે અને સામેથી આમ ભગવદ્ ગીતાના પન્નાઓ ખોલવામાં આવે છે ને એની અંદરથી ગમે તે શ્લોકમાંથી મારા પ્રશ્નનું સોલ્યુશન મળી જાય છે. આવી લોજિકલ ગીતાની રમત રમ્યા. ત્યારબાદ અમે રમ્યા હતા ધ્યાનને એકત્રિત કરવું, એમ કેવી રીતે પોતાએ એકાગ્રતા કેળવવી, એમ કે ગમે એ બાજુથી આપણને પકડવા માટે આવે લોકો તો આપણે ચતુર થઈને કેવી રીતે જવું, એ મને આમાંથી શીખવા મળ્યું છે. અને આ એમ કહેવાય કે ન ભૂતો ન ભવિષ્યથી હું કદાપી ન ભૂલી શકું એવી આ મારી યુવા ગીતા પ્રોગ્રામ મને ખૂબ જ જાણવા મળ્યું છે, ખૂબ જ શીખવા મળ્યું છે. અને હું એટલા માટે હું માનનીય આપણા ચેરમેન શ્રી વલ્લભભાઈ એમ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, તથા ધર્મેન્દ્ર સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. સુરત સર અને રાહુલ સરનો પણ હું તહે દિલથી એમનો ધન્યવાદ માનું છું કે મને આ યુવા ગીતા શિબિરનો ભાગીદાર બનવા માટેનો મોકો મળ્યો છે. તો મને ખૂબ જ આનંદ થાય છે. અને એક વાત થકી હું મારા વાતને પૂર્ણ કરીશ કે કૃષ્ણ ભગવાન તો અર્જુનને પાર્થ કહે છે, તો મારું નામ પણ પાર્થ છે. તો હવે પાર્થ છે તો મારે હવે આ સૃષ્ટિમાં, આ જગતમાં હરેક લોકો સુધી આ યુવા ગીતાનો કન્ટેન્ટ પહોંચાડવાનો છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.